દક્ષિણ ગુજરાતનું મિની સોમનાથ કહી શકાય અને મિની સોમનાથના કંબોઈની અંદર જ્યારે આ ભક્તોની ભીડ ઉમટવાની છે, વિદ્યાનંદજીની છત્ર છાયામાં સમગ્ર ભક્તોનું ઘોડાપુર ઉમટી અને શિવજીની ભક્તિમાં જ્યારે તલ્લીન થવાના છે, ત્યારે પુરાણોમાં કથા વર્ણવવામાં આવી છે કે દેવોના દેવ મહાદેવ અને એમના દીકરા કાર્તિકેય, અને આ કાર્તિકેય તારકાસુરના વધ કરવા માટે પોતાનો જન્મ ધારણ કરવો પડે છે. અને આ કંબોઈના દરિયા કિનારે સામે આવેલું તારાપુર એ પ્રાચીન નગરી છે, ઐતિહાસિક નગરી છે. અને તારાપુર પાસે તારકાસુરનો નામનો રાક્ષસ રહેતો હતો. અને આ તારકાસુર નામના રાક્ષસનો જ્યારે અત્યાચાર વધી જાય છે, અનીતિ વધી જાય છે, કહેવાય છે ને કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતુ ભારત, ત્યારે જેને કહી શકાય કે સત્યનો વિજય થાય છે અને કોઈ વીર પુરુષ જન્મ ધારણ કરે છે. એવી જ રીતે આ તારકાસુરના વધથી લોકોના દુઃખ દૂર કરવા માટે, પ્રજાના દુઃખ અને પીડાને દૂર કરવા માટે આ દેવોના દેવ મહાદેવના પુત્ર કાર્તિકેય જન્મ ધારણ કરે છે અને તારકાસુરનો વધ કરે છે. અને આ તારકાસુરનો વધ કરી અને એવું પ્રાચીન ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે દર્શક મિત્રો કે આ કંબોઈના દરિયા કિનારે આવી અને આ કાર્તિકેય એ ત્યાં લિંગની સ્થાપના કરે છે, પાપનું પ્રાયશ્ચિત કરે છે. કારણ કે ભગવાન તો સદા લોકોને આશીર્વાદ આપી અને જીવન બક્ષતો હોય છે, પરંતુ પાપ જ્યારે વધે ત્યારે ભગવાને પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરવું પડે છે. અને કાર્તિકેય રૌદ્ર સ્વરૂપ ધારણ કરી અને આ જે તારકાસુર છે એનો વધ કર્યો અને એના પાપના પ્રાયશ્ચિત રૂપે આ કંબોઈના દરિયા કિનારે દરિયા મધ્યે જ્યારે સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરી અને આ લિંગ દરિયામાં સ્થાપ્યું હતું. પુરાણોમાં ઉલ્લેખ છે કે કળિયુગના કેટલા વર્ષ પસાર થશે પછી આ જે શિવલિંગ છે આપોઆપ આ પૃથ્વી પર દરિયામાં પ્રગટ થશે. અને આપોઆપ આ શિવલિંગ પ્રગટ થયું, જેના ઉપર દર્શક મિત્રો દરિયો દિવસમાં 2 વાર જળાભિષેક કરી અને મહાદેવના આશીર્વાદ લે છે, સ્તંભેશ્વરના આશીર્વાદ લે છે. અને દરિયા દેવે જેનું શરણું ગ્રહણ કર્યું છે એવા કંબોઈ દરિયા કિનારે જ્યારે ભક્તોની ભીડ ઉમટવાની છે વિદ્યાનંદજીની નિશ્રામાં, ત્યારે આ કંબોઈ દર્શન કરવા આવવાનું ભૂલશો નહીં. અને સમગ્ર જેને કહી શકાય કે ભારતીય જનતા, હિન્દુ ધર્મી જનતાને અમે કાનમ પરિવાર વતી શ્રાવણ માસની શુભેચ્છા પાઠવીએ છીએ.